રીતો. ઓકે વેરી ગુડ. ગુણાકાર અને ભાગાકારની રીતો તમે આપણે શું શીખી ગયા ભાઈ? ઓકે બોક્સ વાળા ગુણાકાર શીખા બરોબર છે. પછી ભાગ પાડીને આપણે જેમ ગુણાકાર રેગ્યુલર કરી છીએ એમાં ભાગ પાડીને ગુણાકાર કર્યો એ શીખ્યા. હવે આપણે અત્યારે ભાગાકાર કરીએ છીએ બરોબર. ભાગાકારની રીતો. ચાલો તો હવે આ દાખલો બધાય જાતે ગણશે. ચાલો જોઈ. 819 ભાગ્યા 63. ચાલો 63 છે અને અહીંયા કેટલા છે? 819. સૌથી પહેલા શું કરશું? 46. યસ મિસ. ચાલો બેટા સૌથી પહેલા 38 જોઈન થઈ. હે 38. હા બેટા. ચાલો દાખલામાં શું કરશું સૌથી પહેલા? 46. હા મિસ. મિસ સૌથી પહેલા જે છે ને બોક્સ ની અંદર જે છે ને અંદર આપણે લખશું 819 અને એની બહાર લખશું 63. વેરી ગુડ. ચાલો તો 819 ભાગ્યા 63. ચાલો હવે 863 ના ઘડિયામાં પેલા સૌથી પહેલા 81 છે તો 63 ના ઘડિયામાં 81 આવે અથવા તો 81 થી નાની આવે સંખ્યા એવી રીતે કરો છો. શું કરશું હવે? હા મિસ. ચાલો 63 ગુણ્યા 1 કરીએ તો 63 એકા 63. હવે 63 દુ કેટલા થશે કરો જોઈ. 63 ગુણ્યા 2 કરીએ તો કેટલા આવશે બેટા? મિસ 63 ગુણ્યા 2 કરશું ને મિસ 2 મિનિટ. આપણે એમ અંદાજ લગાવાય. 63 છે ને એટલે 60 કરીએ તો 6 દુ 12, 120 ઉપર આવે સંખ્યા. 3 ને 3 6 એટલે 126 થાય. એવી રીતે ગુણાકાર મોઢે અંદાજે કરી લેવાય કે 126 આવશે તો 81 કરતા તો વધુ થઈ જશે બરોબર. 60 120 જો 6 નો ગણ્યો તમને આવડે જ છે તો 6 દુ 12 ઉપર 1 0 ચડાવો એટલે શું થઈ જાય બરોબર. 63 છે એટલે અંદાજે 60 કરીએ તો 6 નો ગણ્યો બોલીએ તો 6 દુ 12 બરોબર. અને 0 ચડી જાય બરોબર ને. 60 કરીએ તો 120. આ 81 છે તો 81 કરતા 120 વધુ થઈ ગયા. હા. શું કરશો આ દાખલામાં? હવે મિસ આનાથી બાદબાકી કરવાની. એટલે શું લખવું હવે અહીંયા નીચે? શું લખવું 81 ની નીચે? હેલો મિસ. હા ભાગાકાર કરો મને આ ચાલ. મિસ 120 લખશું નીચે. હા 63 લખશો એટલે કે 63 એકા 63 બરોબર ને. ઓકે તો 63 એકા 63. વેરી ગુડ. ચાલો તો 63 એકા 63. ચાલો હવે 81 માંથી 63 બાદ કરીએ તો શું વધશે? ચાલો ચાલો 46 63 માંથી સોરી 81 માંથી 63 બાદ કરીએ શું વધશે? ચાલો બધાય ગણશું. મિસ હવે એને અંદર છે ને ચાલો એ 63 છે એ બાદ કરવાના છે 81 માંથી. તો હવે આમાં કઈ તમારે દસકો ને એવું બધું ન લ્યો તો પણ ચાલે. સીધું તમને ખબર પડે 63 છે અને 81 માંથી બાદ સીધા કરી નાખો. દસકો લેવાની જરૂર નથી. જો એમને મોઢે આવડે તો નહીતર લેજો. હા મિસ. ચાલો શું વધ્યું તારી નોટમાં દાખલો ગણીને મને કે. ચાલો રોલ નંબર 2 શું વધ્યું બેટા તારે? રોલ નંબર 2 શું વધ્યું બેટા? રોલ નંબર 2 રોલ નંબર 2 શું વધ્યું બેટા? મિસ 17. કોને રોલ નંબર 2 ની 17 વધ્યા? નહીં મિસ. તો મિસ રોલ નંબર 3 ને 13 આવ્યા જવાબ. 81 માંથી એને ભાગફળ નથી કેતી. આ 63 છે એને 81 માંથી બાદ કરો. 1 માંથી 3 જાય તો કેટલા વધે? હે 18 વધ્યા. કોને 18 વધ્યા? રોલ નંબર 46. 46 ને. ઓકે ચાલો રોલ નંબર 3 તારે શું વધ્યું? રોલ નંબર 3 ને શું વધ્યું બેટા? રોલ નંબર 3 18.
ઓકે ચાલો રોલ નંબર 34. 18. રોલ નંબર 15 ને રોલ નંબર 15 ને શું વધ્યું બેટા? 18. ઓકે ચાલો તો હવે 18 વધ્યા અહીંયા બરોબર. ઓકે ચાલો તો હવે ઉપરથી શું ઉતારવાનું? હવે શું કરશું આગળ પ્રોસેસ? રોલ નંબર 34. રોલ નંબર 34. યસ મિસ. હવે શું કરશું? અહીંયા તો 18 વધ્યા બરોબર. 81 માંથી 63 ગયા તો 18 વધ્યા. હવે શું કરવાનું આગળ પ્રોસેસ? ભાગાકાર કરવાનો છે. ઉપરથી કઈ ઉતારવાનું? હા મિસ, 9. હા વેરી ગુડ. ઉપરથી ઉતારવાનું 9 બરોબર. એટલે 18 વધ્યા ઉપરથી 9 ઉતાર્યા. ચાલો હવે 63 નો ઘડિયો બોલો છો રોલ નંબર 34. 63 એકા 63. 63 હેલો મિસ. હા બોલશે નહીં કોઈ, હું તને પૂછ્યું જ બોલશે. 63 તેરી 189. કોણ બોલ્યું? રોલ મિસ, નંબર 3. 3 વચ્ચે બોલે છે. બસ રોલ નંબર 3 હું પૂછું ત્યારે જ બોલજો બેટા. ઓકે ચાલો તો બધા 63 છે તો અંદાજે 60 કહેવાય તો 6 નો ઘડિયો બોલીએ તો બોલો છો 6 6 દુ 12 6 તેરી 18 બરોબર. તો 2 વડે 3 વડે 4 વડે ગુણો છો 63 ગુણ્યા 2 કરો, 63 ગુણ્યા 3 કરો, 63 ગુણ્યા 4 કરો. ચાલો ચાલો બધા 63 ગુણ્યા 2 શું આવ્યા? રોલ નંબર 20. રોલ નંબર 20 છે. રોલ નંબર 20 છે બેટા. ચાલો રોલ નંબર 20 મને જવાબ આપશે. 63 ગુણ્યા 2 કેટલા આવ્યા? 63 ગુણ્યા 3 કેટલા આવ્યા? ચાલો રોલ નંબર 15. રોલ નંબર 15 બેટા. યસ મિસ. મિસ, ચાલો રોલ નંબર 15 63 ગુણ્યા 2 કેટલા આવ્યા? રોલ નંબર 15. મિસ 63 ગુણ્યા 126. 126. અને 63 ગુણ્યા 3. રોલ નંબર 15. 189. અને 63 ગુણ્યા 189 આવી ગયા. ઓકે તો 63 ગુણ્યા 3 કરશો એટલે 189 આવશે. તો તમારે અહીંયા સાઈડમાં રફ કામ મેં આની પહેલા કીધું હતું બરોબર. સાઈડમાં તમારે રફ કામ કરવાનું જેના વડે તમે ભાગો છો બરોબર. એ સંખ્યાને 2 વડે 3 વડે 4 વડે અને મોટી સંખ્યા હોય તો 5 7 9 વડે ગુણી નાખવાની એટલે તમને જવાબ મળે. તમારી જે રકમ હોય એનાથી નાની અથવા તો એના જેટલી જ મળે. ઓકે હવે 189 માંથી 189 જાય તો કેટલા વધશે? રોલ નંબર 23. રોલ નંબર 23 બેટા. નથી. ઓકે ચાલો રોલ નંબર 20. ચાલો રોલ નંબર 20. રોલ નંબર 20 છે બેટા. રોલ નંબર 20. રોલ નંબર 20 બેટા. યસ મિસ. ચાલો 89 માંથી 189 છે એટલે કેટલા વધે? ચાલો રોલ નંબર 20. 189 માંથી 189 છે તો કેટલા વધે બેટા? કેટલા વધશે બેટા? ચાલો રોલ નંબર 20 નથી બેટા. ઓકે રોલ નંબર 17 કેટલા વધશે બેટા? હાલો બેટા કેટલા વધે? 189 માંથી 189 છે તો શું વધશે? મિસ 0. હા તો આટલી બધી વાર લાગે? રોલ નંબર 20 શું કરે છે? છે જ નહીં. 20 નથી બોલતો મિસ, 17 બોલે છે. ના એટલે એમ જ કહું રોલ નંબર 20 છે જ નહીં એમ કહું છું. ઠીક. હા મિસ. રોલ નંબર 17 બોલ્યો એ તો મને ખ્યાલ આવ્યો. હું બોલી 17 એટલે 17 તરત આન્સર આપ્યો. વેરી ગુડ બેટા. પણ આ રોલ નંબર 20 ક્યાં ખોવાઈ ગયો? ઓકે તો 189 માંથી 189 ગયા એટલે 0 શેષ વધી બરોબર. 1 0 મૂકો કે 3 0 મૂકો કઈ ફેર પડે નહીં. 0 ની કિંમત હંમેશા 0 જ રહી બરોબર. તો 63 છે
એના વડે આપણે ભાગ્યું તો આપણને શેષ શું મળી ને ભાગફળ શું મળ્યું? ચાલો રોલ નંબર 17. હા મિસ. શેષ શું વધી ને ભાગફળ શું મળ્યું બેટા? 17 રોલ નંબર. મિસ 13. હા વેરી ગુડ. 13 ભાગફળ મળ્યું અને શેષ શું મળી બેટા? 0 0. વેરી ગુડ. શેષ 0 0 મળી. વેરી ગુડ. ચાલો તો ભાગફળ 13 અને શેષ 0. ચાલો બધાને થઈ ગયો છે દાખલો? મારી સાથે સાથે જ ગણતા જવાનું છે. મારે પેલા તમારે ગણીને જવાબ આપવાનો છે. હા મિસ થઈ ગયો. ઓકે બધાને ગણાય જ ગયો હશે બરોબર? ઓકે વેરી ગુડ બેટા. ઓકે તો ભાગફળ તમને 13 મળ્યું અને શેષ 0 વધી. બરોબર છે? ઓકે ચાલો આપણે આગળ એના પછી મારી પેલા તમારે દાખલો ગણવાનો છો. બરોબર? ચાલો દાખલો બધા ગણી નાખશે. હું આપું થોડોક ટાઈમ પછી મને કહેવાનું છે. ચાલો 950 ભાગ્યા 38 950 divided 38. બધા ભાગાકાર કરશે. ચાલો બરોબર. ચાલ બધા ભાગાકાર પેલા કરી નાખશે પછી હું પૂછું છું. તમને ટાઈમ આપું છું દાખલો ગણવાનો. ચાલો 38 ગુણ્યા કેટલા કર્યા? શું કર્યું મને કહેવાનું છે. રોલ નંબર 41. ચાલો રોલ નંબર 41 શું કર્યું મને કહેવાનું. રોલ નંબર 41 ચાલો બેટા. મેમ 38 દુ છે ને 76 થાય. 95 તો ન આવે. પછી 38 ફેરી 114 થઈ જાય. વેરી ગુડ વેરી ગુડ. 38 દુ 76. વેરી ગુડ. રોલ નંબર 41. મેમ પછી એનો બાદ બાકી કરું છું. ઓકે કરો ચાલો આનો દાખલો પૂરો કરો. બધા ગણજો કોઈ પણ પૂછું છું. ચાલો રોલ નંબર 38 થઈ ગયો દાખલો 38. ચાલો માઇક મ્યુટ કરો બધા. ચાલો ચલો રોલ નંબર 38 શું આવ્યું તારે બેટા? બોલ જોઈ. પેલા બે રકમ લઈએ બરોબર. 38 છે એટલે 9 માંથી તો ન જાય એટલે આપણે બે રકમ લઈએ. 95 તો 38 છે એને ગુણ્યા કેટલા કર્યા અને શું આવ્યું કેજે મને. 38 તે શું પ્રોસેસ કરી બેટા? રોલ નંબર 38. રોલ નંબર 38 નથી બેટા? મિસ મને જવાબ આવી ગયો. કોને? 41. મિસ રોલ નંબર 3 ને જવાબ આવી ગયો. વેરી ગુડ. ચાલ રોલ નંબર 38 કેમ આન્સર નથી આપતો? નથી બેટા 38? છુને હાલો બેટા શું કર્યું મને કે પેલા? મિસ મને આમાં કઈ સંબંધમાં નથી આવતું. હું તો ઘડિયાળ નથી પાકા કરતી બેટા. ક્યાં સમજમાં આવે? હું હું તને એમ કહું ઘડિયાળ દરરોજ હું પાકો છું તને કરું. સમજાવું. તો ઘડિયા પાકા કર ને તો આવડે. જો આ 38 છે. કર ચાલ આમ 38 છે 95 આવશે કે 95 થી ઓછા આવજે તો 30 એટલે કે 38 એક 38 પછી 38 દુ બે બે અઠા કેટલા થશે? ચાલો બે અઠા કેટલા થાય? 38 38 બે અઠા કેટલા થાય બેટા? ગુણાકાર કરવાનો છે. બે અઠા 38 બે નો ઘડિયો નથી આવડતો બેટા તો કેમ આગળ હાલશું? બે અઠા કેટલા થાય બેટા? ઘડિયા જ કરવાના છે. બે અઠા કેટલા થશે બેટા? 38
38 ઘડિયા પાકા કરી દે બેટા. કરું છું હવે બાપા. ઓકે ચાલો રોલ નંબર 41 મને દાખલો ગણાવો ચાલો. મેમ 38 દુ 76 થાય. વેરી ગુડ. 38 દુ 76. 76. ઓકે પછી 5 માંથી 6 નો જાય ને એટલે દસકો લેવાનો, ઉપર 15 મૂકવાના, પછી 15 માંથી 6 કાઢતા 9 થાય, અને આ 9 ની જગ્યાએ ઉપર 8 મૂકવાના, આપણે દસકો લીધો ને એટલે, વેરી અને ગુડ. 8 માંથી 7 જાય ને તો 1 વધે અને ઉપરના 0 નીચે ઉતારવાના. પછી 38 ના ઘડિયામાં 190, 38 પંચા 190 આવે, વેરી એટલે ગુડ. 38 પંચા 190, પછી 190 માંથી 190 બાદ કરતા 0 આવે. વેરી ગુડ. 38 પંચા. વેરી ગુડ. વેરી ગુડ. એક્સેલન્ટ. ખૂબ સરસ બેટા. સરસ. ઓકે તો ભાગફળ શું વધ્યું? 38. ભાગફળ કોને કહેવાય બેટા, અને શેષ કોને કહેવાય એ તો ખબર પડે હો. ચાલો રોલ નંબર 2 ભાગફળ શું વધ્યું ને શેષ શું વધ્યું? રોલ નંબર 2. ભાગફળ શું કહેવાય ને શેષ શું કહેવાય બેટા? ભાગફળ કયું કહેવાય રોલ નંબર 2, અને શેષ ક્યાં વધે ને ભાગફળ કોને કહેવાય? ચાલો ચાલો રોલ નંબર 3. ભાગફળ કોને કહેવાય બેટા? કેવું આમાં ભાગફળ શું વધ્યું? આમાં ભાગફળ છે ને 25 વધ્યું છે ને શેષ 0 વધ્યો છે. હા તો ભાગફળ આવ્યું 25 અને શેષ વધી 0. ભાગફળ 25 ઉપર અહીંયા આવે ને રોલ નંબર 2 38, જેને ન ખબર પડતી એને કહું છું. અહીંયા 25 લખ્યા છે, ઉપર જે આવ્યા આખા કેટલા નીકળ્યા 950 માંથી? તો કે 950 છે અને ભાગ્યા 38 કર્યા ને તો 25 આવ્યા, બરોબર. તો ઉપર જે 25 આવ્યા ને એને ભાગફળ કહેવાય. શું કહેવાય આને? 25 આવ્યા એને કહેવાય ભાગફળ, અને અહીંયા જે નીચે વધે ને એને શેષ કહેવાય. શું કહેવાય? શેષ. બરોબર છે. ઓકે ચાલો જેને નો થયો એ દાખલો એ કરશે પૂરો પહેલા. ચાલો રોલ નંબર 38 દાખલો ગણ બેટા. સરસ. શું કઈ ઘડિયા પાકા કર બેટા. હો મિસ હા બેટા થઈ ગયો દાખલો? કોઈ બાકી નથી ને? નહીં. ઓકે તો ના આપણે મિસ થઈ ગયો. ચાલો તો ભાગફળ આવ્યું 25 અને શેષ આવી 0. ઓકે ચાલો હવે આગળ કરીએ. ચાલો બધા દાખલો ફટાફટ ગણશે હો. એક જ મિનિટ આપું છું, ઝડપ કરજો, એકદમ સ્પીડ. બધાને આવડે છે હવે. ચાલો 966 ભાગ્યા 46. 966 ને અંદર મૂકવાના, 46 ને બોક્સ બનાવ્યું છે ની બહાર મૂકવાના. ચાલો હવે પેલા બે આંકડા લેવા પડશે. 46 છે તો 96, તો 96 છે એનાથી નાની અથવા તો 96 આવવા જોઈએ. તો 46 ગુણ્યા 2, 3, 4 કરી નાખો ફટાફટ. 2 ને 3 કરશો ત્યાં જ આવી જશે. ચાલો 46 ગુણ્યા 2 ને 46 ગુણ્યા 3 કરો ઝડપથી. ચાલો 46 ગુણ્યા 2 અને 3 કરો છો ને બધા? મિસ મારે જવાબ આવી ગયો. રોલ નંબર 41. 41 ને વેરી ગુડ. ચાલો રોલ નંબર 20 શું આવ્યું? 46 ગુણ્યા 2 ને 3 કર્યું બેટા. રોલ નંબર 20.
મિસ મને જવાબ આવી ગયો રોલ નંબર 17. વેરી ગુડ 17. વેરી ગુડ બેટા. ચાલો રોલ નંબર 2. ચાલો રોલ નંબર 34. તારે શું આવ્યું બેટા? અને દાખલો ગણાવો રોલ નંબર 34. ચાલો રોલ નંબર 34. ચાલો 34. યસ મિસ. ચાલો બેટા શું કર્યો દાખલામાં? થઈ ગયો દાખલો તારે ગણાઈ ગયો આખો બેટા? ના મિસ નથી આવડતું આવડે. પણ આપણે 46 ગુણ્યા 2 કર એમ તો હું બોલી. 46 ગુણ્યા 2 કર, 46 ગુણ્યા 3 કર. 2 કર 3 કર. ચાલ 46 ગુણ્યા 2 કર્યા તો શું આવ્યું? મિસ 46 ગુણ્યા 2 કર્યા તો 92. હા તો 92 આવ્યા તો 96 છે. તો 3 કરતો તો 96 થી વધી જ જવાની સંખ્યા. તો 42 ગુણ્યા 2 કર્યા તો 92 આવ્યા. બરોબર છે. ઓકે પછી આગળ કર દાખલો. ચાલ 46 ગુણ્યા 2 કર્યા એટલે 92 આવ્યા. 92 બાદ કર, 96 માંથી 92 બાદ કર. ચાલ 46 દુ 92. હા 46 દુ 92 આવ્યા. હવે 96 માંથી 92 બાદ કર. કેટલા વધ્યા? ઝડપ કર. ચાલ 46 માંથી 92 કેટલા આવી ગયો. હે? મારો જવાબ આવી ગયો. મારો આખો દાખલો ગણાઈ ગયો મિસ. કયો રોલ નંબર? રોલ નંબર 3. વેરી ગુડ. 50. વેરી ગુડ. મિસ 50. શું બચે? 46 માંથી 96 કાઢે તો 50 વધે. અરે 92 આ 96 માંથી 92 બાદ કરો. હવે શું વધશે એમ કહું? આ 96 આવ્યા કે નહીં? આ 96 માં આ 96 આવ્યા કે નહીં? હા. આ 96 માંથી આ 96 છે ને એમાંથી આ 92 બાદ કરે તો અહીં શું વધશે? અહીંયા 4. હા તો અહીંયા 4 વધશે. પછી શું કરવાનું? પછી નીચે આ જે 6 છે એ 6 નીચે ઉતારવાના. 6 નીચે ઉતાર દેવાના. સરસ 34 આવડે તો છે. કેમ કેસ નથી આવડતું? હે? હા તો હવે આવ્યા 46. બરોબર 4 અને 6 તો 46 છે ને 46 નો ઘડિયો બોલો કેટલા હશે? મિસ તારે જવાબ આવી ગયો. કયો રોલ નંબર? મિસ 15. 46 એકા 46. 46 વેરી ગુડ 46 એકા 46. ઓકે ચાલો બરોબર તો 46 એકા 46. હવે 46 માં 46 જશે તો શું વધશે? 38. 38 એટલું તો આવડે કે 46 માંથી 46 જાય તો શું વધે બેટા? ચાલો ચાલો રોલ નંબર 2. 46 માંથી 46 જાય તો શું વધ્યું બેટા? રોલ નંબર 2. ઓકે રોલ નંબર 23. ચાલો રોલ નંબર હા 46 માંથી 46 જાય ને તો 0 વધે. હા તો 0 વધે. હવે શેષ શું થઈને ભાગફળ શું થયું? ચાલો મિસ 21 0 શેષ થાય. વેરી ગુડ. શેષ 0. વેરી ગુડ. તો શેષ થઈ 0 અને ભાગફળ થયું 21. ઓકે ચાલો તો હવે આગળ કરીએ ને. યસ ઓકે બેટા ચાલો ફટાફટ દાખલા ગણજો. તમને આવડે જ છે. ચાલો ગણી નાખો ઝડપથી.
ચાલો ઝડપથી દાખલો ગણશો બધાય. 12 તેરી 36. હા મિસ 12 તેરી 36. વેરી ગુડ. 12 તેરી 36. પછી આગળ કરો. 8 માંથી 6 જાય તો 2 ઉપરથી ઉતાર્યો 9. હા સરસ, વેરી ગુડ. ચાલો દાખલો બધા ગણશો. ચાલો 12 તેરી 36. 38 માં 36 ગયા તો કેટલા વધ્યા? કેટલા વધ્યા બેટા? 12 તેરી 36. બરોબર છે. મિસ મારે ભાગફળ આવી ગયું ને શેષય આવી ગયું. વેરી ગુડ. મિસ મારો જવાબ આવી ગયો. મિસ મારે જવાબ આવી ગયો. અને પણ હવે આગળ આ દાખલો કરો. આગળ 12 તેરી 36 પછી 36 36 પછી 8 માંથી 6 જાય ને તો 2 ને પછી 9 ને નીચે ઉતારવાના. વેરી ગુડ. 9 ને નીચે ઉતારવાના અને પછી એટલે 12 પછી 12 ને 24 પછી 20. પછી 9 9 માંથી 4 જાય તો 5 ને 2 માંથી 2 જાય તો 0. બસ ચાલો આપણે રોલ નંબર 20 ને પૂછીએ છીએ. રોલ નંબર 20. ચાલો રોલ નંબર 20. શું જેને આવડી ગયા છે ને એ લોકોને તો એટલું બધું એક્સાઇટમેન્ટ છે ને કે જાણો હું જલ્દી જવાબ દઈ દઉં. હે વેરી ગુડ. ખૂબ સરસ હો ભાઈ, બધાને ખૂબ સરસ આવડી ગયું છે. પણ જેને જવાબ નથી દેવા ગમતા કે કઈ બીજી એક્ટિવિટી કરે છે, હે મિસ કે ગુણાકાર કરો 12 ગુણ્યા 2 ને 3 ને 4 ને કરો એ કરતા નથી, એ લોકો તો જવાબ જ નથી આપતા. ચાલો રોલ નંબર 20. 29 થી ઓછા આવવા જોઈએ. 12 નો ઘડિયો બોલો. ચાલો બેટા. રોલ નંબર 20. ચાલો રોલ નંબર 20. યસ મિસ. ચાલો રોલ નંબર 20. 29 આવ્યા. શું કરશું રોલ નંબર 20? ચલો 12 નો ઘડિયો બોલો. એ તો મોઢે જ આવડતો હશે. 29 થી ઓછા આવવા જોઈએ તો શું આવશે? બોલજે 12 નો ઘડિયો બોલતો બેટા. 12 નો ઘડિયો આવડે દીકરા? 12 દુ 24. વેરી ગુડ. 12 દુ 24. સરસ લ્યો. બરોબર. તો હવે 29 માંથી 24 જાય તો કેટલા વધશે? 29 માં 24 જાય તો કેટલા વધશે બેટા? 5. વેરી ગુડ. 2 ને 2 0. ભાગફળ શું આવ્યું ને શેષ શું આવ્યું? રોલ નંબર 20. ભાગફળ 32 અને શેષ 5. વેરી ગુડ. ભાગફળ 32 અને શેષ 5. વેરી ગુડ. ખૂબ સરસ બેટા. ચાલો વેરી ગુડ. ચાલો બધાને ગણાઈ ગયો છે ને દાખલો? દાખલો ગણાઈ ગયો છે ને બેટા? હા મિસ ગણાઈ ગયો છે. ઓકે. ચાલો એના પછીનો દાખલો. એના પછી 2-4 દાખલા તમને જાતે ગણવા મોકલીશ હો. ભલે આનાથી કરો ઉદાહરણ. એક બીજો દાખલો લઈ લઈએ આપણે. બરોબર છે. ચાલો હું તમને એક દાખલો ગણવા આપું છું. લખો રકમ લખો 500. એક મિનિટ. ચાલો લખો 447. ચાલો એના પછી એક દાખલો ગણવાનો છે તમારે બધાએ. ચાલો ગણો છે. 447 ભાગ્યા ચાલો 13. ચાલો આ દાખલો બધા જાતે ગણશે. 2-3 દાખલા આવી રીતે હું આપવાની જ છું તમને જાતે ગણવા. બરોબર છે. ચાલો 447 ભાગ્યા 13. ચાલો બધા ગણશે હો. ચાલો રોલ નંબર 2 ગણો છો ને બેટા? 13 નો ઘડિયો બોલો. 44 થી ઓછા આવવા જોઈએ. ચાલો હા મિસ. બોલ ગણો મામા. ચાલો 13 નો ઘડિયો બોલશો ને 44 થી નાની સંખ્યા બશીરા બોલ તેર નો ઘડિયો. મિસ છે ને મિસ હજી મારો જવાબ 39. વેરી ગુડ. 13 તેરી 39. બરોબર. હવે 44 માંથી 39 જાય તો કેટલા વધશે? તો છે ને મિસ 5 આવે. વેરી ગુડ. ઉપરથી ઉતાર્યું છે
સાત ઉપરથી ઉતાર્યો 7 વેરી પછી ગુડ. ઉપરથી તેરો 7મો. વેરી ગુડ. 13 ચોક 52. વેરી ગુડ. 13 ચોક 52. પછી મિસ 7 57. માંથી 2 જાય તો 5 ને 5 માંથી 5 જાય તો 0 ને હા. ભાગફળ 34 ને શેષ છે ને 5. વેરી ગુડ. ભાગફળ 34 અને શેષ 5. તો હવે આ દાખલા આવડશે? કોઈ પણ રકમ હા આપે, મિસ આવડશે. જો આપણને કોઈ પણ દાખલો આપે, આપણને રીત આવડે છે અને ઘડી આવડે છે. ઘડિયા નથી આવડતા તો આપણને ધારો કે મોટી સંખ્યા હોય 35 36. માઇક મ્યુટ કરો બેટા. આપણને ગુણાકાર આવડે છે 35 × 4 ને 3 ને 2 ને એમ કરી અને આપણે આ દાખલા ગણવાના. કોઈ પણ રકમ આવે હવે આપણને દાખલા આવડે ને? હજુ થોડાક આ દાખલાની રકમ મોકલીશ, તમારે જાતે ગણવાના છે. બરોબર છે? ઓકે હજુ ઘણા લોકો છે ને ઘડિયા નથી પાકા કરતા હો ભાઈ. તો ઘડિયા મિસ પાકા નહીં થોડુંક પાસ કરો. બધાએ ઘડિયા બરાબર પાકા કરવાના છે. ચાલો હજી એના પછી એક દાખલો આપું, લખો છો 523 ભાગ્યા 16. ચાલો પછી ચો પાકા કરે. નથી. દાખલો હવે 9મો આપું છું. ચાલો તમારે જાતે જ ગણવાના છો ભાઈ. 9મો દાખલો. પછી રોલ નંબર 30 તો 523 કરતી. ભાગ્યા આપણે એટલે 523 ભાગ્યા 16 કરો છો બધા. રોલ નંબર 30 છે. એ પાકા કરો છે. ના ફોન કરું કે વોટ તો માઇક મ્યુટ કરો બેટા. તમારા ઘરનો અવાજ અહીં સંભળાય. માઇક મ્યુટ કરો બેટા. ચાલો 523 ભાગ્યા 16 કરો તો બેટા. મિસ હા મિસ હા. મિસ 523 રોલ ભાગ્યા નંબર 30 જ બ્રાતે છે. ઓકે ચાલો રોલ નંબર મિસ 30 મને થઈ દાખલો ગયો ગણો. રોલ નંબર મિસ 17. મને સમજાતું નથી, સમજાવો. હે મિસ મને થઈ ગયો રોલ નંબર 17. મિસ થઈ ગયો. મિસ હા આવી તો ગયો જો આ જવાબ આપો. હા મિસ આ આવી દાખલો ગયો જો. જવાબ. હા, ઓકે બેટા જો આને રોલ નંબર ને 30 11 જેને છે નથી સમજાતા તો દાખલા આપણે સમજાય દે બરોબર. ચાલો માઇક મ્યુટ કરો બેટા. માઇક મ્યુટ કરો. જો 389 આ દાખલો હું તમને સમજાવું છું. હો આ 7મો દાખલો સમજાવું છું. જો 12 વડે ભાગાકાર કરવાનો છે બરોબર. તો 389 ભાગ્યા 12 આપ્યું છે. તો 12 ને 12 લખવાના અને 389 છે. બરોબર ને આવું બોક્સ જેવું બનાવી આમ અને અંદર મૂકવાના બરોબર છે. એક ઊભી લીટી ને એક આડી લીટી. હવે 389 છે અને આ 12 છે. તો કઈ 3 માંથી તો 12 નહીં જાય એટલે આપણે બે રકમ લેવાની 38 લીધા બરોબર. 38. તો હવે 12 નો ઘડિયો 38 આવવા જોઈએ કે 38 થી નાની સંખ્યા આવી જોઈએ. તો 12 નો ઘડિયો આવડે છે રોલ નંબર 30? રોલ નંબર 30 બેટા. નથી રોલ નંબર 30? રબજે તને કહું. તો 12 નો ઘડિયો બોલ રોલ નંબર 30. 12 કા 12 12 દુ નથી આવડતા. 24 12 તેરી 12 તેરી 36. ઓકે પેરેન્ટ્સ આન્સર નથી આપવાનો બેટા. તમે જ બોલો. ન આવડે તો ગુણાકાર કરો. 12 × 3 બરોબર. તો જો 12 તેરી 36. તો જો અહીંયા મૂક્યા છે 12 તેરી 36. અહીંયા છે 36. હવે 38 માંથી 36 કાઢો એટલે કેટલા વધશે? 38 માંથી 36 કાઢી 38 માંથી 36 કાઢીએ તો કેટલા વધે? 36 પછી 37 અને 38 કેટલા વધ્યા? 38 2 બે વધ્યા. તો જો અહીંયા બે મૂક્યા છે અને ઉપરથી આ નવડો ઉતાર્યો જો અહીંયા એટલે 29 થયા અહીંયા. હા મિસ. બરોબર. હવે 12 નો ઘડિયો બોલવાનો કે 29 આવવા જોઈએ કે 29 થી નાની સંખ્યા આવી જોઈએ. તો શું થશે? 12 નો ઘડિયો બોલજો 29 થી નાની સંખ્યા આવ્યો અથવા 29 આવે 12 કા 12 12 દુ 24 અને 12 તેરી 12 તેરી 36. હા તો 36 વધી જાય એટલે 12 દુ 24 કર્યા જો અહીંયા. હવે 29 માંથી 24 કાઢીએ તો કેટલા વધે? 29 માંથી 24 કાઢ. 24 પછી 25 બોલવા માંડ. 25 26 બોલ એવી રીતે તોય ચાલે. 25 26 27
ઘડિયા પગ કરવાનું કીધું. 20 5 5 વધ્યા તો જો અહીંયા 5 મૂક્યા બરોબર. તો આ નીચે આવે ને એને શેષ કહેવાય. શું કહેવાય? શેષ. આ ઉપર જે આવ્યા 32 એને કહેવાય ભાગફળ. જો બરોબર, શેષ અને ભાગફળ મળી ગયા આપણને. સમજાઈ ગયો દાખલો બેટા? હા મિસ. ઓકે, બધા આ નવમા દાખલાની રકમ લખી લીધી બેટા? मिस હા, मिस आ ऊपर 32 आया ही है ना आया એ આપણે બોલ્યા ને 12 13 36. તો અહીં ઉપર 3 મૂક્યા, 12 13 36 અહીંયા મૂક્યા. બસ બરોબર. પછી એની બાદ બાકી કરી, પછી આ 9 ઉતાર્યા તો 12 દુ અહીંયા જે 24 મૂક્યા એના અહીંયા આવ્યા. हाँ मिस समझाई ઓકે, ચાલો હવે આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. બરોબર, થોડા પ્રેક્ટિસના દાખલા મોકલીશ. બરોબર, તમારે બધાય સરસ રીતે દાખલા મોઢે ગણવાના રહેશે. હો, અને ખાસ ઘડિયા પાકા કરો. ઘડિયા પાકા કરશો ને તો જ દાખલા આવડશે, નહીતર આવડશે નહીં. ઓકે, ચાલો ટેક કેર. હો, થેન્ક યુ. બાય ઓલ ઓફ યુ. बाय बाय मिस गुड मॉर्निंग मिस बाय बाय मिस